નમસ્કાર। રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક પરીક્ષા માટે જે પ્રશ્ન નંબર 2 છે, અકાર્બનિક ગુણ રસક પૃથ્થકરણીમાં ધન અને ઋણ આયન શોધવાનો છે। આ ધન અને ઋણ આયન શોધવાના અંદર જે તમારી જે કી છે જે તમે વાપરો છો એ પણ હું તમને મોકલીશ। ત્યાર પછી પ્રશ્ન એટલે કે તમારે રિપ્રેઝન્ટેશન કઈ રીતના પુરવણીમાં કઈ રીતે લખવાનું છે, ધન આયન ઋણ આયન કેટલી કસોટી લખવાની છે એ પણ તમને એક નમૂનાપ્રત પ્રેક્ટિકલ લખીને તમને મોકલીશ PDF બનાવીને। પરંતુ આપણે અત્યારે એટલું જાણી લઈએ કે આપણે કઈ રીતે કેટલી પ્રક્રિયાઓ લખવાની છે અને કોના કેટલા પ્રમાણે માર્ક્સ છે। આખા પ્રયોગના 17 માર્ક્સ છે, સવા કલાકનો સમય છે। પ્રાથમિક કસોટી લખવાની છે, કરો કે ન કરો પણ લખાણના માર્ક્સ છે, જે લખાણો તે વંચાણું એટલે પ્રાથમિક કસોટીના 4 માર્ક્સ છે। ઋણ આયનની પરક કસોટીના 4 માર્ક્સ છે। ઋણ આયનની નિર્ણાયક કસોટીના 2 માર્ક્સ છે। ધન આયનની પરક કસોટીના 4 માર્ક્સ છે। ધન આયનની નિર્ણાયક કસોટીના 2 માર્ક્સ છે। અને છેલ્લે જે તમે પરિણામ કોઠો લખો એટલે કે ધન આયન ઋણ આયન અણુસૂત્ર અને નામ એનો 1 માર્ક્સ છે। આ રીતે ટોટલ 17 ગુણ છે। 1 કલાક અને 15 મિનિટનો સમય છે। એમાં તમારે ધન આયન અને ઋણ આયન શોધવાનો છે અને ત્યાર પછી તમારે આ બધી કસોટીઓ લખવાની છે। હવે કેટલી કસોટી કરો છો, શું કરો છો એ અગત્ય કરતાં કેટલું તમારું લખાણ છે એ લખાણ પ્રમાણે તમારા માર્ક્સ અંદર ફાળવવામાં આવેલા છે। એટલે લખાણ લખવાનું રાખજો પુરવણીની અંદર વિદ્યાર્થી મિત્રો। બીજી વસ્તુ, તમને કોઈ પણ દ્રાવણ નહીં મળે તો તમને એ લોકો જે પ્રયોગશાળા મદદની શિક્ષક છે, જે આંતરિક મૂલ્યાંકનકાર છે, બાહ્ય મૂલ્યાંકનકાર છે, એ તમને બધા દ્રાવણો જ્યાંથી હશે ત્યાં તૈયાર એ તમને બતાવશે। એટલે ચિંતાનો કોઈ માહોલ નથી, સરળતાથી ગભરાટ વગર પ્રયોગો કરવાના છે। અને ઘણા એવા રંગીન દ્રાવણો હશે કે ભૂરા રંગનું દ્રાવણ હોય તો એ કોપર સલ્ફેટ હશે, કોપર નાઇટ્રેટ હશે। ઘણા એવા કથ્થઈ રંગનું દ્રાવણ છે, એફીના દ્રાવણો હશે। કેટલા ધન આયન છે અને કેટલા ઋણ આયન છે એ આપણે અહીંયા શીખવાનું છે। અને આ પ્રમાણે આપણે જો આ તમને જે કઈ રીતે કરવાનું છે એ તમને હું આ રીતની કી જે બનાવેલી છે એ કી પણ તમને મોકલીશ। એટલે સેજ પણ તમારે ચિંતા કરવાની નથી। એક નમૂનાપ્રત પ્રયોગ પણ કઈ રીતે લખાણ લખવાનું છે પુરવણીમાં એ પણ તમને આવડશે। એટલા માટે પણ હું એક લખાણ મોકલીશ। એટલે બિલકુલ ચિંતા વગર પરીક્ષા આપજો। ધન્યવાદ।